તો આ તરફ સુરતના વિવિધ વિસ્તારોમાં પણ સાર્વત્રિક વરસાદ. પલસાણા તાલુકામાં ભારે પવનની સાથે વરસાદ થયો. પલસાણાના જોડવા અને કડોદરા ગામમાં ધોધમાર વરસાદ. બગુમારા તેમજ હળધરુ ગામમાં પણ વરસાદી માહોલ જામ્યો. પલસાણામાં ધોધમાર વરસાદ વરસતા ચારે તરફ પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. પલસાણામાં ધોધમાર વરસાદ, ત્યારે સુરતના વિવિધ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો. પલસાણા તાલુકા છે ત્યાં ભારે પવનની સાથે વરસાદ ખાબક્યો. ઉલ્લેખનીય છે કે જોડવા અને કડોદરા ગામમાં પણ ધોધમાર વરસાદ થયો છે. બગુમારા તેમજ હળધરુ ગામમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. ધોધમાર વરસાદને પગલે પાણીના દ્રશ્યો જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે મેઘરાજાની પધરામણી અનેક વિસ્તારોમાં થઈ ચૂકી છે. ભારે ધોધમાર વરસાદની સાથે જે પ્રકારે રસ્તાઓ છે તે પાણી જ પાણી જોવા મળ્યા. તો આ તરફ ડાયમંડ સિટી સુરતમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. ઉધના અને પાંડેસરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ. લીંબાદ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. ગાજવીજ અને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજાની એન્ટ્રી થઈ. વધુ વિગત મેળવીએ સંવાદદાતા રાકેશ બ્રહ્મટ પાસેથી. રાકેશ, સુરતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, કયા કયા વિસ્તારમાં વરસાદ થયો? હવામાન વિભાગે કરેલી આગાહીના પગલે ભાગરૂપે આજે વહેલી સવારથી સુરતના અલગ અલગ વિસ્તારોની અંદર જે ગાજવીજ સાથે વરસાદની પધરામણી છે તે જોવા મળી હતી. જેમાં ઉધના, પાંડેસરા, સચિન, લીંબાયત, ખટોદરા સહિતના જે વિસ્તારોમાં છે તે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી છે તે જોવા મળી હતી. માત્ર ગણતરીની મિનિટોમાં જ પડેલા ભારે વરસાદના કારણે રસ્તા ઉપર છે તે વરસાદી પાણી ફરી વળ્યા હતા. તો બીજી તરફ જે અંડરપાસ છે ત્યાં પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા વાહન ચાલકોએ વિચારની હાલતથી ભોગવવાનો વારો આવ્યો હતો. હજી તો વરસાદની શરૂઆત થઈ છે અને તે માત્ર છે કે વરસાદી પાણી ભરાવાના કારણે લોકોએ હવે વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોની અંદર જે વરસાદી પાણી ભરાયા છે તેના કારણે પ્રી મોન્સૂનની કામગીરી સામે પણ ક્યાંક સવાલ અહીં ઉભા થઈ રહ્યા છે. બીજી તરફ જે સુરતના જે નીચાણવાળા વિસ્તારો છે તે નીચાણવાળા વિસ્તારોમાં આ વરસાદી પાણી છે તે સૌથી વધુ ભરાયા હતા. પરંતુ હાલ વરસાદે જયારે વિરામ લીધો છે ત્યારે સમગ્ર વાતાવરણ ઠંડક થઈ બન્યું છે અને જે વિસ્તારોમાં પાણી ભરાયા હતા તે વિસ્તારોમાં પાણી હાલ ઓસરી ચુક્યા છે. જી ધન્યવાદ જાણકારી બદલ. સમાચારોમાં આગળ વાત કરીએ તો વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો. સવારથી જ વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો. શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા ખુશીનો માહોલ. વરસાદના આગમનથી ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. અસહ્ય ગરમી અને બફારાથી લોકોને રાહત. ધોધમાર વરસાદ પડવાથી રસ્તાઓ પાણી થયા. વધુ વિગત મેળવીએ સંવાદદાતા પ્રિયાંક પટેલ પાસેથી. પ્રિયાંક, વલસાડમાં પણ મેઘરાજાની પધરામણી થઈ, કયા કયા વિસ્તારોમાં વરસાદ થયો? જી ભાવિકા, આપને જણાવી દઉં તો જે પ્રમાણે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી જિલ્લાના અનેક વિસ્તારોની અંદરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વલસાડના તિથલ રોડ, આઝાદ ચોક, ભાગરાવાડા ગ્રામની અંદરમાં જે પ્રમાણે વરસાદ પડ્યો છે, રસ્તાઓ પાણી થયા છે. કાળઝાળ વરસાદથી જે પ્રમાણે વરસાદ પડ્યો છે તેના લીધે કાળઝાળ ગરમીથી લોકોએ પણ રાહત મેળવી છે. અને સાથે સાથે આપણે જણાવી દઉં કે જે પ્રમાણે ડાંગરના પાકને પાણીની જરૂરિયાત છે તેને પણ અત્યારે પૂર્ણ થઈ છે એવું ખેડૂતો જણાવી રહ્યા છે અને ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ જણાવી રહ્યો છે. જી ધન્યવાદ જાણકારી બદલ. તાપીના વ્યારા અને વાલોડ તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો. વ્યારાના સ્ટેશન રોડ તેમજ મેઇન બજારમાં વરસાદ થયો. વ્યારાના મિશન નાકા અને જનક નાકા વિસ્તારમાં પણ વરસાદ. વાદળછાયા વાતાવરણ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ. વાલોડ ગામ તેમજ તેની આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ થયો. વધુ વિગત મેળવીએ સંવાદદાતા અક્ષય પાસેથી. અક્ષય, તાપીના વ્યારા અને વાલોડ તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો છે, વધુ શું વિગત? જે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપી જિલ્લાના વ્યારા અને સોંગઢ સહિત વાલોડમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. હાલ જો વાત કરીએ તો વ્યારા અને વાલોડમાં સવારથી વરસાદી માહોલના કારણે વાતાવરણમાં ઠંડક પહોંચી છે. વ્યારાની વાત કરીએ તો વ્યારાના સ્ટેશન રોડ, મેન વિસ્તાર, મેન બજાર
મિશનનાકા સહિત વિસ્તારમાં હાલ પણ વરસાદ યથાવત છે. બીજો વાત કરીએ તો વાલોડ તાલુકામાં પણ કેટલાક ગામોમાં પણ હાલ મેઘરાજાની ધમકાદાર એકરી થતા ખેડૂત પુત્રમાં આનંદ છવાયો છે. જી ધન્યવાદ જાણકારી બદલ. નવસારી શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. ધાનેરા પોઈન્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો. સ્ટેશન રોડ પર ભારે પવનની સાથે વરસાદની શરૂઆત. તિધરા જકાતનાકા વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. સ્ટેશન રોડ પર ભારે પવનની સાથે વરસાદની શરૂઆત થઈ તો તિધરા જકાતનાકા વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. નવસારી શહેરમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. વધુ વિગત મેળવીએ સંવાદદાતા નીલ નાયક પાસેથી. નીલ, નવસારીમાં પણ વરસાદી માહોલ કયા કયા વિસ્તારોમાં જોવા મળ્યો? જી ભાઈ, સવારથી જ નવસારી વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો. નવસારીના વિજલપુર છે, તિગરા જગતનાકા છે, દુધિયા તળાવ વિસ્તાર છે, પ્લસ એરો વિસ્તાર છે, તો ત્યાં વરસાદી ઝાપટા પડી ગયા હતા. આ સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો, તો જેનાથી અત્યારે હાલ હવે વાત કરીએ વરસાદી માહોલની. માયાનગરી મુંબઈમાં વરસાદી માહોલ જામ્યો. મુંબઈના અનેક વિસ્તારમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બાંદ્રા ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. હવામાન વિભાગ દ્વારા મુંબઈમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વરસાદને લઈને યલો એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું. નવી મુંબઈમાં પણ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. સુરત જિલ્લાના છેવાડે આવેલા ઉમરપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો. જંગલોથી ઘેરાયેલા ઉમરપાડા પંથકમાં મેઘરાજાની એન્ટ્રી. ઉમરપાડાના કેવડી અને શારદા ગામમાં ભારે વરસાદ. વેલાવી સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. મિની ચેરાપુંજી ગણાતા ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ. ઉમરપાડાના કેવડી અને શારદા ગામમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરત જિલ્લાના છેવાડે આવેલા ઉમરપાડાને જે મિની ચેરાપુંજી ગણવામાં આવે છે ત્યાં ધોધમાર વરસાદ. જે જંગલોથી ખાસ કરીને ઘેરાયેલા ઉમરપાડા પંથકમાં મેઘરાજાની એન્ટ્રી થઈ. તો આ તરફ ડાયમંડ સિટી સુરતમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. સુરતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા. ખટોદરા જળ મથક નજીક વિસ્તારોમાં પાણી ભરાયા. પ્રથમ વરસાદે જ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉઠ્યા. તો સુરતમાં જે પ્રકારે ખટોદરા જળ મથક નજીકના વિસ્તારોના દ્રશ્યો, જ્યાં પહેલા વરસાદમાં જ તંત્રની પોલ ખુલી ગઈ. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે અને આ વરસાદી પાણીમાંથી પસાર થવા માટે નાગરિકો મજબૂર બન્યા છે. વાહન ખોટકાયા હોવાની ઘટના પણ જે પ્રકારે જોવા મળી રહી છે. શહેરીજનો જે પ્રકારે ટેક્સના પૈસા ચૂકવે છે કે તેમને સગવડો મળે, પરંતુ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે પહેલા વરસાદમાં જ તંત્રની પોલ ખુલ્લી પડી ચૂકી છે અને આ ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી ભરાઈ ચૂક્યા છે. સુરતમાં પહેલો જ વરસાદ અને ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા. તો આ તરફ સુરતમાં માત્ર 15 મિનિટના વરસાદમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ બન્યા. અનેક વિસ્તારો જે ખાસ કરીને મુખ્ય માર્ગો આવેલા છે સુરતના, ત્યાં પાણીમાં ગરકાવ થયેલા જોવા મળ્યા. ઉધના ડેપોથી સચિન હાઈવે રોડ પણ પાણીમાં ગરકાવ. પાણી ભરાતા હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી. પ્રથમ વરસાદે જ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પાડી દીધી. હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી છે. પહેલા જ વરસાદમાં તંત્રની પોલ ખુલી ગઈ. ઉલ્લેખનીય છે કે પાણી ભરાતા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. પ્રથમ વરસાદમાં જ માત્ર 15 મિનિટનો વરસાદ થયો અને અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. સુરતમાં માત્ર 15 મિનિટના વરસાદમાં અનેક વિસ્તારોના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ બન્યા. સુરતમાં પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની જે પોલ ખુલ્લી પડી ચૂકી છે. ચાલુ વરસાદમાં રોડ બેસી જતા અકસ્માત થયો. 9 જેટલા લોકોને સામાન્ય નાની મોટી ઈજા પહોંચી. પાંડેસરાના વડોદા ગામ નજીક આ ઘટના બની. પાલિકા સંચાલિત બ્લુ સિટી બસને અકસ્માત નડ્યો. ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.
9 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। સુરતના વિવિધ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ। પલસાણા તાલુકામાં ભારે પવનની સાથે વરસાદ થયો। પલસાણાના જોડવા અને કડોદરા ગામમાં ધોધમાર વરસાદ। બગુમરા તેમજ હળધરુ ગામમાં પણ વરસાદી માહોલ। પલસાણામાં ધોધમાર વરસાદ વરસતા ચારે તરફ પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા। જોડવા અને કડોદરા ગામમાં ધોધમાર વરસાદ થયો છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। બગુમરા તથા હળધરુ ગામમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। મેઘરાજાની પધરામણી થઈ છે। પલસાણમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। જે પ્રકારે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે તો ક્યાંક છૂટાછવાયા વરસાદી છાંટા પણ જોવા મળ્યા છે। સુરતના વિવિધ વિસ્તારોમાં હાલ તો સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે પલસાણાના અનેક વિસ્તારોમાં ભારે પવનની સાથે વરસાદ ખાબક્યો। પલસાણાના અનેક કહી શકાય કે ગામમાં ધોધમાર વરસાદ હાલ જોવા મળી રહ્યો છે તો ડાયમંડ સિટી સુરતમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। ઉધના અને પાંડેસરા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। લીંબાત સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ થયો। ગાજવીજ અને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજાની એન્ટ્રી થઈ। લીંબાત સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ। ઉલ્લેખનીય છે કે લીંબાત સહિત પાંડેસરા છે તેમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। ગાજવીજ અને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજાની પધરામણી થઈ। અનેક જગ્યાએ ધોધમાર વરસાદ થયાના પણ દ્રશ્યો જોવા મળ્યા। ધમાકેદાર એન્ટ્રી મેઘરાજાએ કરી છે। ડાયમંડ સિટી સુરતમાં ઉધના અને પાંડેસરા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો। ગાજવીજ અને કાળા ડિબાંગ વાદળોની સાથે મેઘરાજાએ પધરામણી કરી છે તો આ તરફ વલસાડ જિલ્લામાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। સવારથી જ વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ। શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો। મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા ખેડૂતો પણ ખુશખુશાલ। વરસાદના આગમનથી ખેડૂતોમાં જે પ્રકારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અસહ્ય ગરમી અને બફારાથી લોકોને રાહત। ધોધમાર વરસાદ પડવાથી રસ્તાઓ પાણી પાણી થયા। વરસાદના આગમનથી ખેડૂતોમાં હાલ તો ઉત્સાહનો માહોલ। અસહ્ય ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત બની ચૂક્યા હતા। વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોને રાહત મળી। ધોધમાર વરસાદ પડવાથી જે બજારમાં જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો રસ્તાઓ પર પાણી પાણી થઈ ગયા। વલસાડ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને સવારથી જ વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। લોકોને અસહ્ય બફારાથી રાહત મળી છે। શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો। બજારોમાંથી જે પ્રકારે પાણી જ પાણીના દ્રશ્યો પણ જોવા મળ્યા તો આ તરફ તાપીના વ્યારા અને વાલોડ તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો। વ્યારાના સ્ટેશન રોડ તેમજ મેઇન બજારમાં પણ વરસાદી માહોલ। વ્યારાના મિશન નાકા અને જનક નાકા વિસ્તારમાં પણ વરસાદ। વાદળછાયા વાતાવરણ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી। વાલોડ ગામ તેમજ તેની આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। ઉલ્લેખનીય છે કે જે પ્રકારે તાપીના વ્યારા અને વાલોડમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। ધોધમાર વરસાદ થઈ રહ્યો છે તો ક્યાંક સાર્વત્રિક વરસાદ। વ્યારાના સ્ટેશન રોડ તેમજ મેઇન બજારમાં વરસાદ થયો છે। વ્યારાના મિશન નાકા અને જનક નાકા વિસ્તારમાં પણ વરસાદ થયો। વાલોડ ગામ તેમજ તેની આસપાસના ગ્રામ્ય પંથકોમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। હવે વાત કરીએ નવસારીની તો નવસારી શહેરમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। ધાનેરા પોઈન્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો। સ્ટેશન રોડ પર ભારે પવનની સાથે વરસાદની શરૂઆત થઈ છે। તિધરા જકાતનાકા વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો। ઉલ્લેખનીય છે કે સ્ટેશન રોડ પર ભારે પવનની સાથે વરસાદની શરૂઆત થઈ। દ્રશ્ય આપ જોઈ રહ્યા છો। ગાજવીજ અને ભારે પવનની સાથે મેઘરાજાએ પધરામણી કરી છે। તિધરા જકાતનાકા વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો।